તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છે હાંજડા. તો હું તમને આખું હાંજડાનું તળાવ અત્યારે ભેગું છે તો હું તમને હાંજડાનું તળાવ આખું બતાવું છું. આખું હાંજડાનું તળાવ ભેગું છે અને હાંજડા પણ બતાવીશ. અત્યારે આખું તળાવ ભેગું છે અને પડતું બધું લીલો લીલો કાશ થઈ ગયું છે. બધા ઝાડવા બધા ખડ બળ બધું લીલો થઈ ગયો. નજારો એવો મસ્તીનો છે. અને જો અહીંથી પાણી બધું જાય છે ડાયરેક્ટ ખાવામાંથી. અને હું તમને હવે આ જે તળાવનો નજારો દેખાડો, તમને હાંજડાનું મંદિર અહીંથી તમને દેખાડો. આ બધી દુકાન છે, બધી પેંડાની. અહીંયા બધી પેંડાની દુકાનો છે અને અહીંથી બધું જો પાણી જાય. આખું અત્યારે આખું તળાવ ભેગું છે. મંદિર દેખાડું. આ મહાદેવનું મંદિર છે. આ મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો. તો હવે આપણે તળાવની હેઠળ જઈએ, પાણી હેઠળ ઉતરી પછી ત્યાંથી તમને હું થોડું ઘણું બતાવું. વળકર આમ પાણી જાય છે તો ત્યાં પર આપણે જઈને તમને પછી બતાવવું હોય ત્યારે તમે જુઓ. તળાવ આખું ભીગું છે. વરસાદ આવ્યો ત્યારે તો આ માથેથી આ પાળી છે એની માથેથી પાણી અત્યારે ફૂલ જતું છે. અત્યારે તો નથી જતું. પાણી તો એટલું રહેશે. વરસાદ કેટલા દિવસ આવતો હોય તો બધું જો. આ બધું તળાવમાંથી પાણી આવે. આ બધું તળાવમાંથી આવે. ધોધ પડે હવે ત્યારે આજથી ગોબરી ભીજી છે. પાણી ત્યારે આજથી ગોબરી ભીજી છે. આ છે મંદિર અને અહીંથી પાણી જાય છે. આ ભોળાનાથની મૂર્તિ, આ ભોળાનાથની મૂર્તિ છે અને આ ગોબરી છે. અહીં તો બધી દુકાનો સારી ખબર છે. તમને ભોળાનાથના દર્શન કરાવું.